મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ ચેમ્પિયનશિપ 2025-26માં બે અલગ અલગ કેટેગરીમાં ગુજરાત પોલીસના ટ્રેક ડોગે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા. આ સાથે જ રાજ્ય પોલીસને ગૌરવ અપાવ્યું. માર્ચ-એપ્રિલ 2026 દરમિયાન નાગપુરમાં યોજાયેલી 69મી આવૃત્તિમાં દેશભરના પોલીસ કેનાઇન સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબિડિયન્સ જેવી ક્ષમતાઓ ચકાસવામાં આવી હતી. ગુજરાત પોલીસ માટે આ ગૌરવની ક્ષણ હતી, કારણ કે રાજ્યના પોલીસ ડોગે 16 વર્ષના અંતર પછી રાષ્ટ્રીય સ્તરની પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાજ્યના પોલીસ વડા KLN રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં પોલીસ ડોગ ટ્રેક, તેના હેન્ડલર રમેશ ખાંટ તથા પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને મળી નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પોલીસના કુલ 6 ડોગે 3 અલગ અલગ સ્પર્ધાત્મક કેટેગરીમાં ભાગ લીધો, જેમાં દરેક કેટેગરી ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ અને નાર્કોટિક્સ શોધમાં 2 ડોગ સ્પર્ધા માટે ઉતર્યા હતા. ગુજરાત પોલીસનો ટ્રેક ડોગ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આ સિદ્ધિ મેળવવા માટે અમે ભારે મહેનત કરી છે, તેમ પણ જણાવવામાં આવ્યું. સાથે જ પોલીસના ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડે માહિતી આપી. સને 2025 તથા 2026ના વર્ષની ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 69નું આયોજન મહારાષ્ટ્રના નાગપુર ખાતે થયેલું હતું. આ આયોજનમાં આણંદ જિલ્લા પોલીસના ટ્રેકર ડોગ ચેક, જેના ટ્રેકર રમેશભાઈ કાળુભાઈ ખાંટ છે, જેના ટ્રેનર છે, તેઓના લેબ્રાડોર ડોગે 60 જેટલા ડોગમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. તેમજ ઓલ ઓવર 150 ડોગમાંથી તેને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આણંદ જિલ્લા પોલીસનું નામ રોશન કરેલ છે.